ક્લાસ વિરલ. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 9 માહિતીનું નિયમનમાં સ્વાધ્યાય 9.4 જોવાના છીએ. સ્વાધ્યાય 9.4 માં આપણે લંબ આલેખ કેવી રીતે દોરવા તેની સમજ મેળવીશું. નમસ્કાર, હું છું વિરલ પટેલ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. ગણિત તેમજ વિજ્ઞાનના વિડીયો વિથ ટેકનોલોજી જોવા માટે મારી ચેનલ ઈ ક્લાસ વિરલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. સ્વાધ્યાય 9.4 નો પ્રથમ પ્રશ્ન છે કે શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવે છે. નીચે પ્રવૃત્તિ આપી છે: રમવું, વાર્તાની ચોપડી જોવી, ટીવી જોવું, સંગીત સાંભળવું અને ચિત્ર દોરવું. રમવું પસંદગીની પ્રવૃત્તિમાં 45 વિદ્યાર્થીઓ છે, વાર્તાની ચોપડી વાંચવાવાળા 30 છે, ટીવી જોવાવાળા 20 વિદ્યાર્થીઓ છે, સંગીત સાંભળવાવાળા 10 છે અને ચિત્ર દોરવાવાળા 15 વિદ્યાર્થીઓ છે. અહીં આપણને પસંદગીની પ્રવૃત્તિ આપી છે તેમજ તે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. હવે અહીં આપણે એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ લઈને આ માહિતીનો આપણે લંબ આલેખ દોરવાનો છે અને ત્યારબાદ નક્કી કરવાનું છે કે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય પણ વધુ પસંદ કરે છે. તો ચાલો આપણે તેનો લંબ આલેખ દોરીએ. લંબ આલેખ દોરવા માટે અહીં આપેલ આલેખ પત્ર ઉપર આપણે પરસ્પર એકબીજાને લંબ હોય તેવી રેખાઓ દોરીશું. આ મુજબ એક રેખા આપણે લઈશું, રેખા OX, નીચે આડી અક્ષ જેને આપણે શું કહીશું? X અક્ષ કહીશું, અને બીજી એક રેખા લઈશું આપણે ઊભી Y અક્ષ જેને આપણે કહીશું OY. બિંદુ તરીકે આપણે દર્શાવીએ તો અહીં આપણે લખશું ઉગમ બિંદુ O. આ છે X અક્ષ અને ઊભી અક્ષ છે એને આપણે શું કહીશું? Y અક્ષ. હવે Y અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ લેવાનું છે. Y અક્ષ ઉપરનું પ્રમાણ માપ આપણે અહીંયા લખશું કે એક એકમ લંબાઈ, જે આપણને દાખલાની રકમમાં આપ્યું છે કે એક એકમ લંબાઈ બરાબર કેટલું લેવાનું છે આપણે? 5 વિદ્યાર્થીઓ, બરાબર. તો હવે આ જે એકમ માપ આપણે લઈએ છીએ તે એકમ માપ આપણે Y અક્ષ પર દર્શાવીશું આ મુજબ. તો અહીં આપણે આલેખ ઉપર જોઈએ તો આપણને 1/1 ના ચોરસ આપ્યા છે. તો આપણે સરળ ક્રમાનુસાર એકમ લઈશું. તો અહીંયા આપણે લખીશું પહેલા એકમ, એક એકમ બરાબર 5, બીજો એકમ 5 + 5 10, ત્રીજો શું આવશે? ક્રમાનુસાર 5 5 વધારતા જઈશું તો 15, 20, પછી આવશે 25, પછી 30. હવે અહીં આપણે જો આલેખના માપ જોઈએ તો સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપી છે 45. તો આપણે તેનાથી એક એકમ વધારે માપ લઈશું એટલે કે 35, પછી આવશે 40, 45 અને એક એકમ લંબાઈ વધારે લઈએ તો 45 પછી 5 ઉમેરીએ તો આપણને મળશે 50. આ રીતનું માપ આપણે X અક્ષ ઉપર લીધું છે. હવે આ રીતનું માપ આપણે Y અક્ષ પર લીધું છે. હવે X અક્ષ ઉપર આપણે એવી માહિતી લઈશું. આપણે જાણીએ છીએ કે X અક્ષ ઉપર આપણે સંખ્યાત્મક માહિતી લઈએ છીએ અને Y અક્ષ પર કેવી લઈએ છીએ? ગુણાત્મક માહિતી, વધતી માહિતી, બરાબર. તો અહીંયા આપણને જે પસંદગીની પ્રવૃત્તિઓ આપી છે તે આપણે અહીંયા દર્શાવીશું. નીચે લખી દઈશું આપણે પસંદગીની પ્રવૃત્તિ. હવે અહીં આપણે લંબ આલેખ દોરવાનો છે. તો આપણે અહીં X અક્ષ ઉપર આપણે આપેલી પસંદગીની પ્રવૃત્તિઓના આધારે લંબ આલેખ રચવાના છે. તો આપણને આપેલી પસંદગીની પ્રવૃત્તિઓમાં પહેલી પ્રવૃત્તિ છે રમવું, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 45. તો આપણે પહેલી પસંદગી છે રમત. તો રમતનો આપણે લંબ આલેખ દોરીએ આ મુજબ. માપપટ્ટી અને પેન્સિલની મદદથી આપણે આ રીતે 45 સુધીનો લાંબો લંબની રચના કરીશું, જેને લંબ આલેખ પણ કહીશું અને સ્તંભ આલેખ પણ કહેવાય આ મુજબ. ત્યારબાદ બીજું છે વાર્તાની ચોપડી વાંચવી, જેમાં 30 વિદ્યાર્થી દર્શાવવાના છે. તો અહીંયા હું નીચે લખી દઈશ, એક સ્તંભ છોડીને બનાવીશું જેથી કરીને આલેખ સરસ બને. વાર્તા વાંચવી અથવા તો વાર્તા વાંચન અથવા તો પુસ્તક વાંચન. તો 30 નો લંબ આલેખ બનાવીશું આ રીતે માપપટ્ટીની મદદથી. અહીંયા આડી હરોળ પર Y ઉપર અહીંયા 30 આપ્યું છે તેટલે સુધી આપણે આપણો લંબ આલેખ ખેંચી જવાનું છે
અને આ રીતનો સ્તંભ અથવા તો લંબ બનાવવાનો છે. પછી છે ટીવી જોવું, જેમાં 20 વિદ્યાર્થીઓ છે. તો અહીં આપણે લખી દઈશું એક અંતર છોડીને ટીવી, જેનો લંબાલેખ બનાવીશું. માપપટ્ટીની મદદથી આપણે y અક્ષ ઉપર જ્યાં 20 આપે છે તેટલે સુધીનું માપ લઈને આપણે તેનો લંબ રચીશું આ મુજબ. ત્યારબાદ છે સંગીત સાંભળવું, જેમાં 10 વિદ્યાર્થી છે. અહીં આપણે લખી દઈએ, ટૂંકમાં લખું છું હું, સંગીત સાંભળવું અથવા તો સંગીત શ્રાવ્ય. કેટલા વિદ્યાર્થીઓ છે? 10. તો આપણે y અક્ષ ઉપર 10 સુધીના માપનો લંબાલેખ દોરીશું આ મુજબ. અને છેલ્લે છે ચિત્ર દોરવું, જેમાં 15 વિદ્યાર્થી છે. તો એ લખી દઈશું ચિત્ર દોરવું. ચિત્ર દોરવામાં 15 છે, એટલે કે 15 કેટલી આવે છે? આટલી. તો અહીંયા આટલે માપ સુધી આપણે તેનો લંબની રચના કરીશું. તો આ મુજબ આપણે આપેલ માહિતીના આધારે સુંદર આકર્ષક એવો લંબ આલેખ દોરી શકીએ છીએ. હવે અહીં આપણને એક પ્રશ્ન હતો કે કઈ પ્રવૃત્તિને વિદ્યાર્થીઓ રમત સિવાય પણ વધુ પસંદ કરે છે. તો લંબ આલેખના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે લંબ આલેખમાં રમત સિવાયથી થોડો નાનો લંબ આલેખ વાર્તા વાંચનનો છે. તેથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓ રમત સિવાય વાર્તાની ચોપડી વાંચવાનું વધુ પસંદ કરે છે. તો અહીં આજે આપણે પ્રશ્ન 1 નો લંબ આલેખ રચ્યું. પ્રશ્ન 2 જોઈએ. એક દુકાનદાર સળંગ 6 દિવસ દરમિયાન વેચે ગણિતની ચોપડીઓની માહિતી દર્શાવે છે. તો અહીં આપણને દિવસ રવિવારથી શુક્રવાર સુધીનો આપે છે અને દિવસવાર ચોપડીઓના વેચાણની સંખ્યા આપી છે. હવે અહીંયા કહ્યું છે કે તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ ઉપરની માહિતીનો લંબાલેખ દોરો. તો જ્યારે આપણે પ્રમાણ માપ જાતે લેવાનું હોય ત્યારે પહેલા માપ જોઈ લેવાના. તો અહીંયા માપ આપણને 65, 40, 30, એટલે કે સૌથી નાનું માપ આપણને 20 આપ્યું છે અને સૌથી મોટું માપ 65 આપ્યું છે, જેના આધારે આપણે પ્રમાણ માપ લેવાનું છે. તો મોટા ભાગની સંખ્યાઓ 0 વાળી છે, એટલે આપણે કહી શકીએ કે 1 એકમ લંબાઈ આપણે 10 પુસ્તક લઈ શકીએ. તો આ માહિતીના આધારે આપણે તેનો લંબાલેખ દોરીએ. અહીંયા એક આલેખપત્ર આપ્યું છે. આલેખપત્ર ઉપર હું અગાઉના પ્રશ્નની જેમ અહીંયા પણ રેખા OX અને રેખા OY ની રચના કરું છું. OX એટલે કે x અક્ષ અને OY એટલે કે હું શું લઈશ અહીંયા y અક્ષ. નામ આપી દઈએ તેને. આ છે કઈ ઊભી અક્ષ, જે લંબ છે એને આપણે શું કહીશું? y અક્ષ, અને આડી છે x અક્ષ, કે જે આપણે સંખ્યાત્મક માહિતી લખીએ છીએ. હવે x અક્ષ ઉપર અહીંયા માહિતી આવશે દિવસની. અહીંયા આપણે શું લઈશું? દિવસ. અને અહીંયા આપણે લઈશું ગણિતની ચોપડીઓનું વેચાણ. આપણે આડું લખી દઈએ તેને. ગણિતની ચોપડીઓનું વેચાણ. પ્રમાણ માપ આપણે નક્કી કર્યું હતું કે આપણે શું લઈશું કે 1 એકમ લંબાઈ બરાબર 10 પુસ્તકનું વેચાણ અથવા તો 10 ગણિતની ચોપડીઓ એમ પણ લખી શકીએ. અહીં આપણે લીધેલ એકમ લંબાઈ મુજબ પ્રમાણ માપ લખી લઈએ y અક્ષ પર. અહીંયા આવશે 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. આપણી જરૂર મુજબ આટલે સુધી લખીશું. રવિવારે આપણને 65 પુસ્તકનું વેચાણ દર્શાવ્યું છે. તો રવિવારે ગણિતની 65 ચોપડીઓ વેચાઈ છે. તો માપપટ્ટીની મદદથી આપણે
60 અને 70 વચ્ચે 60 થી 5મા કાપા ઉપર આપણે 65 નું માપ લઈને આ રીતનો લંબ આલેખ રચીશું. ત્યારબાદ સોમવારે કુલ 40 પુસ્તકનું વેચાણ થયું છે. તો સોમવારે આપણે y અક્ષ પર 40 નું માપ જેટલે દર્શાવ્યું છે તે જોઈને તેનો લંબાલેખ રચીશું. પછી મંગળવાર છે, મંગળવારે કુલ 30 પુસ્તકનું વેચાણ થયું છે. લખી દઈએ અને તેનો લંબાલેખ દોરીએ. તો મંગળવારે આવશે 30 આ મુજબ. ક્રમશઃ આપણે વાર મુજબ આ રીતે લંબાલેખની રચના કરી લઈએ. મંગળવાર પછી બુધવાર, દરેક લંબાલેખ પછી એક એક એકમનું અંતર છોડીને આપણે નવો લંબ રચીશું. બુધવારે 50 પુસ્તકનું વેચાણ છે. તો બુધવારે આ રીતે આપણે 50 સુધીનું માપ y અક્ષ પર લઈને લંબાલેખની રચના કરીશું. ત્યારબાદ ગુરુવારે કુલ 20 પુસ્તક છે. તો એક એકમ અંતર છોડીને ગુરુવારના પુસ્તકો બતાવી દઈએ. આ રીતે ગુરુવારે y અક્ષ પર 20 નું આડું માપ લઈને આપણે આ રીતે લંબ રચીશું. અને છેલ્લે શુક્રવારે કુલ 70 પુસ્તકો આપેલા છે. તો અહીં આપણે છેલ્લે લખી દઈશું શુક્રવારના પુસ્તકોનો લંબ દોરીએ તો આ રીતનો લંબ થશે આપણો 70 સુધી. હવે આ લંબ પરથી આપણને ખ્યાલ આવે કે સૌથી વધુ પુસ્તકોનું વેચાણ ક્યારે થયું હશે? તો શુક્રવારે. આમ અહીં આપણે આપેલી વિગત પરથી આલેખ પત્રમાં લંબ આલેખની રચના કરી છે. આજે આપણે આજના વિભાગમાં સ્વાધ્યાય 9.4 ના પ્રશ્ન 1 અને 2 માં લંબ આલેખની રચના કેવી રીતે કરવી તે જોયું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.